તો નહીં રહેતા તો નહીં યાર. હા બેહાડ તો મારે તો પારું લેવાનું છે ને મારું હાલ દે કાકા. કાકા હા બેન આગળ જો પૂરા રાખવાનું હોય તમે અહીંયા થાર થયો ને મારે હેડવું એ મોટી હતું. તમારે જો જગ્યા ઉભું આપવાનું હોય ને ઈ તો તમારે મને કહી દેવાનું હતા હું ટેન્શનમાં છું આ યાર તો કહી દે આવે એટલે કહી દે તરત. હા તમારે એક જગ્યાએ એવો બનાવ બન્યો હોય ને જે હું ઉલમે ચૂલમાં પડ્યો છું કેમ કેવો બનાવ બન્યો તમારા જોડે? આ પાછળ પેલી મૂર્તિ બેઠી ને ઓવા કાકા. ઓય આ રિક્ષા એમની છે બરાબર હા, હા. અને એમને શિખર કના આલી એ મને ખબર નહીં પણ એ રે ભાઈ મારા જોડે રિક્ષા લઈને આવ્યો ને તે હું મારે લેવાની હતી રિક્ષા બરાબર તે રિક્ષામાં આરે વિડીયોમાં આવી બરાબર હવે કાકો સાચું બોલતો હોય કે ખોટું બોલતો હોય બરાબર તે આ રિક્ષા ઉપર મેં લાખ રૂપિયા આલ્યા છે બરાબર. એટલે આ રિક્ષા હું એ કાકાને આલવાનું નહીં એ ઊંચો થઈને ભૂઈ પડો તો હું રિક્ષા નહીં આલું એને એવું થઈ ગયું એમ ને? હા પડે ને યાર તો હું રમતું થી અંગાત આવ્યો તો હા, હા. અને એક ભાઈ આવ્યો લાલ પાઘડી વાળો તે કે મને રિક્ષા આલો કે હું અહીં ગામમાં જઈને આવું તો હા લો ભાઈ રિક્ષા લઈ લો બરાબર. એટલે એ રિક્ષા અમને બતાવી એવું કર્યું? એ મને ખબર નહીં એમને હા, એને લાલ પાઘડીવાળો કહેશે ને એ રોજ મેં રિક્ષા બતાવવા આવ્યો તો પૈસા મેં એને ભર્યા બરાબર તો તું એ જીને રિક્ષા આલી હોય ને એને બોલાવી લાય ને તો અગર હું તો રિક્ષા હાથમાં ચાલવા નહીં આલું. રિક્ષા આલવી પડે ને તમે અરે બસ થઈ જા સોનો મનો. તમને સમજાવું હા. આમાં આવવાનું એવું કર્યું વિડીયો જોઈને પૈસા પર દીધા હા. અને હું એવું કર્યું વિડીયો જોઈને પૈસા ગેરેજ ના નામે પૈસા આલ્યા હા. બરાબર આમાં બે લાલ પાઘડી વાળા હતા ને હા. ઈવોને ઓન જોડે પૈસા લીધા ને મારા જોડે પૈસા લીધા બરાબર. અને ગેરેજ બીજાની હતી અને આ રિક્ષા અમની એવું એ છે. રીતે બધો બનાવી દીધા એમ બનાયા છે? હા એટલે અમે કાલે પેલી પાહુ કેસ કરવા જતા હતા પણ વચ્ચે પાહુ અમારો ઝઘડો થઈ ગયો થોડો બરાબર. હાલે કાકા ભાઈ શું ભૂરા ભાઈ આવી ગઈ મારે. આવી ગઈ તમારે હવે આવી તે હવે ચમનું કેસ કરવા તો હો કે પછી કોઈ કહું હું અમે તો શું કરીએ એવું વિચારીએ અમે હવે અમારા ગામમાં એક તમને કહું અમારા ગામમાં એક વડીલ હોશિયાર છે બરાબર બરાબર. તમે સલાહ લ્યો ને તો સારું રહે. હા તો તમે યાર લઈ જાઓ એમના જોડે તો થોડું નહીં તો આનો હું તમે રસ્તો નહીં તમે કેસમાં ને બેસમાં જો તો તમારા પૈસા જાય પેલાના પૈસા જાય ના કરતી એક અમારા ગામમાં વડીલ હોશિયાર છે બરાબર બરાબર. એમની સલાહ લ્યો હું કે હશે રહ્યા પછી તમે તારું એવું ના લાગે કે ભાઈ તમને એવું ના થાય કે ભાઈ મારું પૈસા જ્યાં કોમ ના થયું ના થાય એકવાર સલાહ અમને લઈ જાઓ એમ. તમે બે જણા ને આ કહેશે ને એ જ આપણે ત્રણે જણા કરીએ બરાબર એ વડીલ જોડે જ જઈએ હા તો એવું કરો કે જોઈન્ટ તો ભાઈ તમે- આ બેસજો તાર. તાર યાર તો યાર જબરજસ્ત ફસો ના આપણે યાર તમારું કોમ જો લેવા ખાવાનું કોઈ નહીં તમારું કોમ 99% થઈ જશે એની ગેરંટી તમારે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે ટૂંકમાં. તો બરાબર નકર હું આને રિક્ષા તો આલવાનું નહીં તો મેં પૈસા લાખ રૂપિયા ભર્યા છે હા એ તો બરોબર છે તો પછી પણ રિક્ષા એ તમને ના લે તમે કઈ રિક્ષા એમની છે મૂર્ખમી તમારી છે એમની મૂર્ખમી નહીં. ભૂલ તમારી કહેવાય યાર નહીં, મેમન. એમને જીને રિક્ષા આલી હોય માણસ ને ચાલી લાવે ને પણ તમારા વિડીયોમાં જોઈને ડાયરેક્ટ પેલા કાગળે તો જોવો પડે ને ભાઈ કના નોમનું છે હું છે બધું જોવું પડે ને ડાયરેક્ટ તમે ડાયરેક્ટ લાખ રૂપિયા દીધા ને જતા રહે એ બધું ના ચાલે એમ. ના યાર અમારા ને ત્રણ જણને ડખો પેઠ્યો છે આ રે કે રિક્ષા હું લઈ જાઉં બરાબર હું કહું તો એ રે ભાઈ હતો ને એને તું પકડી લાવ ને તો અગર હું રિક્ષા નહીં આલું તો તારી રિક્ષા હાચી પણ એ ભાઈને પકડી આલ્યો આપણે તો નાયમાં નહીં બોલતા ના બરોબર. તો મેમન, પછી રિક્ષા માર તો પેલી જમીન જગ્યાના નામે હે ને ગેરેજના નામે 5 લાખ રૂપિયા લઈ ગયા બોલો શું કરવાનું લ્યો, હવે તમારે પોત ને 6 લાખ નું તો કરી જ છે ને. અને પા 25 લાખ તો કીધા હતા તો હું ખાલી 5 જ આલ્યા ઓહો, તો અને 25 વચ્ચે આલી જાત હું ચો જવા વાત સાચી. આ તો નાવાના થયા ભાઈ તમારે. આવાના એટલે પૂરેપૂરા આ તો તમારા જેવા મળ્યા આપો ખારા માણસ તો રસ્તો બતાવો મને આ રિક્ષાનો કાગળ મારા જોડે હતો તો અમને રિક્ષા લીધી છે રીતની કાકા પેલ અરે, એમના લીધે કરાવી ઘર બાજુ બાજુ હો. હાર હાર ગરબા આ પેલ બાજુ કશો વાંધો નહીં. એ વડીલ ઘેર જ છે ને તાર ઘેર જ સેવાનું જ કામ કરી છે રે. તો વાંધો આ તો કાગળ હું બતાવું તમને હેરો હાલો જાય એ વાંચ્યો હો, વાંચ્યો. એ ચોક ઊભી કરો ને મહેમાન ચોકન હા ભાઈ ભાઈ અહીં ઊભી કરો. આટલો ઉભી કરીએ અહીંયા ઉભી કરો આ બાજુમાં આવો. હાલે 100% ઘેર જ હશે તમે ધક્કો નહીં પડે તમે ત્યાં. કશો હા, હા. વાંધો નહીં. એકદમ સસ્તો સાધનો મળી છે બોલો આ મોબાઈલ વાળા તો જબરું કાઢ્યું છે ભાઈ આમ તો નહીં કરતો પણ તું ગ્રહ ખરાબ હોય તો કઈ નહીં જાય વસ્તુ ભરી જાય પણ કોઈ નક્કી નહીં ભાઈ. તો અમનો ખરાબ છે અમારો નહીં તારો ખરાબ હશે મારો તો ખરાબ હોય આજે ભાઈ મહેમાન ગતિ આવજો કે ભાગવા આવજો? આવો 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 બેહો બેહો મહેમાન બેહો આવો મહેમાન એ હું વાત કરીએ કયો બેહો બેહો મેં મને થોડું વાયરિંગ હલી ગયું. એવું છે એવું. હવે મેલાજી હંગાત આવ્યા છીએ એટલે લગે લાઈટ તો થઈ પણ લગે સોખવટ કરો ભાઈ
એક ઉપાધિ લઈને આવ્યો છું. ટોરું લઈને આવ્યો છો તમે? એક ઉપાધિ કયો કે તમારી ભાષામાં કેસ કયો. હા તે એ તો અમથાન પડી જાય તમારો આ ધરબડ પગલો કકડો જ મને ખબર પડી જાય. મને તો શું ગંધ આવી જાય અમે. એવું છે? પણ લગીર જાણવું પડે ને કે ભાઈ કેટલા ખલવાનું છે ને કેટલા ભરવાનું છે. એ વાત સાચી. બોલો કેટલા એટલે- ખલવાનું છે? તમે કયો કે હું કહી દઉં છું. મારા રિક્ષામાં લોચા પડ્યા છે. આ હું કે રિક્ષા મારી છે બરાબર. અમે રિક્ષા વેચવા વાળો માણસ છે ને તે મારા જોડે રિક્ષા લઈને આવ્યો અને મેં એને લાખ રૂપિયા ભર્યા અને મને કે બીજા દાડ તમે આવો ને તો તમે રિક્ષાનો અમે કરી આલે પૂરતા પૈસા ભરો તો. અને આ ડોહો શું કે રિક્ષા મારી છે. મૂકો આજે નહીં મળે રિક્ષા કાલે નહીં મળે. જો આ રિક્ષા મુની ચાવી જોડી જ તું લઈ બરાબર લીધી. ચોખવટ ભાઈ, બોલજે. રિક્ષા ખબર પડે. તમારે- ચોખવટ કર. તમે ચોખવટ કરો કે હું રિક્ષા લેવા જો જે જગ્યાએ રિક્ષા લેવા જો એ જગ્યા રિક્ષા ઓમની હતી એવી ચોખવટ કરો ડાયરેક્ટ. હા. આને ભાઈ, એવું ખબર કે પડે. રિક્ષા મારી છે. હા તે એને એવાની વાત બરોબર છે ભાઈ. ચમકા રિક્ષા એમની હશે બરોબર. તમે મોબાઈલ જોઈને તો નતા જ વધ્યા પછી. એમને એ મોબાઈલમાં જોઈને જ હું આવ્યો તો હા, બરાબર. તો પણ રિક્ષા પછી- બતાવે જે માણસ આવ્યો હોય એમને અમને કીધું હોય કે ના કીધું હોય. ચલો આપણે ઈમ મોનને આજે પણ હા, તમે મોનમાં નહીં જતું. મોબાઈલમાં તો જેટલા સાધનો આવે છે તને ખબર છે? તમે રિક્ષા તેવું કહું કે લીધી. મારા સાધન જો તમારે- હું નહીં મોનું રિક્ષા વેચવાની હોય ને તો જ તમે મોબાઈલમાં બે આવો. બંધ કરો ને આજે યાર. પણ તમે અહીં શાંતિથી મને કહેજો તો મેં પછી ન કે પછી બેના એક ધોકો આલું તે પહેલા બાકી લ્યો ને પછી આપણે આગળ કેસ વધારીએ. હા હમણાં આગળ ચોખવટ કરે. એટલે મહેમાન હા હમણાં તો ખાલી લાખ રૂપિયા જ્યાં હા મારા 5 લાખ લઈ ગયા ગેરેજ ના નોમે. ઓહો હો હો હો. આ લાખ રૂપિયા તો કેટલા ઊંચા નેચા થાય કે મારે કેસ લઈને આવ્યો તો મેલાજી 5 લાખ ને 50,000 ને લાખ ની વાતો જ્યાં અને એ તો સારું એવું જ થયું ઈવોને 25 લાખ કિંમત મેલી હતી ને તે મૂકો લ્યો તમે પેલા 5 જ આલો ને ભાઈ બીજા આલે થોડા તે સારું થયું 5 જ જ્યાં 25 જવાબ મારતો. પારાએ રિક્ષા જોઈને દોડ્યા. રિક્ષા જોઈને. આરા ગેરેજ લેવા હા. દોડ્યા. એટલે હવે- પેલો તારે પેલો ફોનમાં નહીં આવતું? અરે હા મજી હા. ગયો ભાઈ 24 કલાક તો તાર હું હેરાય જ કેસ લઈને ફરું છું ને મોબાઈલ હાલે મોબાઈલ જ જોતો તો ને તમે આયા. એવું છે? મારા મોઢામાં વાત હતી ને તમે આયા. જો તમે હે ને મારી વાત વાપરો. હા રિક્ષા જીના આલી હોય એ માણસ મારા જોડે લાવશે ને તો વગર મારી રિક્ષા નહીં ભાઈ આલું. હવે જો, ભાગવાનું ચાવી બંધ તો કરો લઈ જ તમારું લીધી છે. એને ભાગવાનું. થાય કરી લે ભરાકા કરવા કરી લે. મારી નકર વાત પછી વાપરો. ગોડામ બૂટ મેલું છું. જો પણ કાગળ કાકા બતાય. કાકા તમે મારી ઈચ્છા કાગળ બતાવશો તાર જોડે. હવે તમે યોગ્ય જગ્યાએ આવી ગયા છો પછી અમે આ લવારા બવારા હું એ બંધ લાખ કરો. રૂપિયા ભર્યા અને રિક્ષા મારી ક્યાં છે તમ? તમારે તમારા લાખ રૂપિયા ને તમારો ઓન રિક્ષા અને ઓન ગેરેજ ના પૈસા બધું પાછું આવી ગયા. ફી તો આપડી કહી દીધી છે ને. એ તો કીધું કે સેવા કરી પણ એ તો સમજીને આવી હા ગયા. તમ કહો લગી દે. આ નહીં પેલા બુવાજી કે ભાઈ કોઈ નહીં તો પછી પોચ ઢકન લો તો મેળવી પડે. એવું મને તો આ તો પૈસા જ જાય ને તાન ખાવાનું પીવાનું તમારે બધું ready. પૈસા આવી જશે આમાં હું તમને મારી આઈડિયા બતાવું છું બરોબર. હવે જો મારી આઈડિયા તમારે ખાલી ઓઠો ઊભું રહેવાનું ને હું તમને ઈશારો કરું કારોય મોન જ થતો તમારે ખાલી એટલું કહેવાનું કે હવે ના હોય તો બોડી હલાવવાની. ના માણસ તો હું ઓળખી જાય. ભાઈ તાર તો પછી તમે આમાં મારી આઈડિયા જોવો બરોબર. અને તમારા 50 જાય તમારી મૂર્ખામી છે. તમારા પચા નહીં લાખ યાર અરે ખાવાનું એ નહીં ભાવતું યાર તમે તમારા પચા ના કહેશો યાર. તમારા લાખ જાય તમારી મૂર્ખામી. તમે ડોક્યુમેન્ટ લીધો તો ખોરબા વગર ડોક્યુમેન્ટ ડાયરેક્ટ જો ભરી ભાઈ. દીધા. ગમે તે કોઈ પણ પ્રોપર્ટી લઈએ તો પેલા ઓરિજિનલ નહીં તો ડુપ્લિકેટ તો ડોક્યુમેન્ટ આપણે જોવી ઝેરોક્ષ તો જોવી પડે. પણ મેં થોડો વિશ્વાસ રાખ્યો. વિશ્વાસ કોઈનો હગા ભાઈનો વિશ્વાસ ના થાય ને તમે ના કરતા બે વિશ્વાસ. આ મોબાઈલ ફચાક આવે છે તે દોડ ના કરતો લગીર જો તો ખરા લોકો એડિટિંગ કરીને મરેલા જીવતા મારી નાખે છે. પણ આમાં તમે મારી આઈડિયા જુઓ. દસ્તાવેજ નહીં માગ્યું. હા દસ્તાવેજ નહીં હા તો ભાઈ તને અમે હાથે કરીને મેં તો હોમાં ગયા છો પછી મારા દેશી ભાષામાં બીજું શું કહેવાનું. હવે તમે મારી આઈડિયા જુઓ બરોબર. તમે ઓઠો હંતાઈ રહો. હવે હું જે કરું ને તમારે ખાલી જોઈ રહેવાનું અને હું તમને આમ ઈશારો કરું એટલે તમારે કહેવાનું કે આરો જ માણસ હતો બરોબર. તો બરાબર. અને પછી હું કહું પછી આપણે બધો કાર્યક્રમ આગળ કરવાનો બરોબર. હા, તો બરાબર. ચાલો મેલાજી અમે મારી આઈડિયા તમે જોઈ લે હેડો તાર. પૈસા ના સમાવ હમણાં છે બાદ મોકલવાના. તમે વાડ પાછળ હંતાઈ રહો બરાબર. બરોબર. આ વાડ રહી ને ઓહો. એકન તમે હંતાઈ રહો અને હું જે મારા દિમાગથી જે કરું છું એ ખાલી તમારે જોવાનું. એ માણસો આવી બરોબર તમ કે હું તો ઓળખતો નહીં ના, તમે તો પણ નહીં મેં ઓળખતા. મોબાઈલ બધું જોયું છે એ પ્રમાણે મમ્મી કેટલાય કેસ સોલ્વ કરે છે તમારો સોલ્વ કરી આલું. પણ એટલું ખરું કે એ પૈસા લઈ જે
જે કલાક 2 કલાક દારા 2 દારા થયા છે જે ઉમયથી હોય ચાખવટ ને ઓછા થયા હોય બરોબર પણ તમારે પૈસો તમને પાછો લઈ આલે અરે તો તો હો ના જેવું કોમ કાચ હા. આપણું. પોલીસ સ્ટેશન જાણ કે તમે કીધું પોલીસ 99.99% સ્ટેશનમાં કોઈ કેસ થાય solve. એવું નહીં ભાઈ આવા તો કેટલાય કેસ સોલ્વ કરી દીધા ખાલી વાડ પાછળ હંતાઈ રહો અમારું દિમાગ હું લડાવું છું અને હું કહું હું નેકરું માથું ફોન થઈ હા હો ને આ કેસ ઊંચો મેલ દેજો તમે આજે થઈ જવાનું તમે તાર એમના પૈસા તમે આલ્યા અને મારી રિક્ષા હું રિક્ષાની વાત ના કરેલી આ. આ રિક્ષાની વાત કરે તારા પૈસા આલવાની એમને કીધું લે બંધ કરો ને મારા પોત જ્યાં તોય હું વધારે તમારા તો બોલતો નહીં એને આપણે પૈસા અપાવતા હોય પણ હા તો આપણે એને કેટલું કરવું પડે ને યાર કહું છું હા તમે આટલા ઉભા તો બરોબર આઈકન. હા અને હું ના કહું તો ઊંધી તમારે હલવાનું નહીં ભલે તમે માણસ ને ભારી દો ઊંચા નેચી નહીં થવાનું તમારે પૈસા લેવા હોય શું તું મારી વાતમાં જો પડ. તમે ઊંચા નેચી થશો માણસ જતો રહેશે હાથમાં નહીં આવે તો એ મારી ફી તો હું તમારા જોડે લઈ પછી હા એ તો બરાબર પણ મારી વાત વાપરો તમે જે માણસને તમે રિક્ષા આલી તે માણસને તમે ઓળખશો ઓળખી જાવ ને હા બસ તાન. તમે મારી ગેરેજ મરજી. વાળા જો હા. ગેરેજ વાળા 5 લાખ ખાલ્યા છે તે નહીં ઓળખતા હોય રાય હારી રીતે ઓળખે એવું હોય. તમે ઓળખતા છો એ ઓળખતા છે એમની તો કોઈ નહીં બધો સોદો થઈ ગયો હોય ના એ તો બરાબર છે. આપણો કાકરિયો નહીં આલ્યો પણ આપણો આ ઓછો આલી ડુંગળી જેવી તો આમ જોઈ તો રહ્યા છે ને ઓય એવા થાય આમ તો હું એને ગોડો કહું છું અને ઓળખીદાન તો હું ડાયો કહું આયો છું. કશું નહીં તમે તારા આટલા ઉભા રહેજો બરાબર હા, અને હું ઈશારો કરું એ તમારે ખાલી હમો ઈશારો કરવાનો હા, એરો બરાબર. એરો હોય તો ઓવા કહેવાનું ના હોય તો તમારી રીતે કહી દેવાનું કે નહીં હા એ તો બરાબર છે. બરોબર એટલે પેલા તો ગયા પણ એ તો ફી ની વાત કરતા હતા. એનું તમે ટેન્શન ના લેવો તમારે હાલવાની જરૂર નહીં તો હું હાલ દઈ પણ ખાલી આપણું ફોર્મ કાઢવા દો તારી હા એ તો બરાબર હ ફૂલ ની પોખરી એ તો નક્કી કરવા રહ્યા છે. હા આપણે બસ એવું પૈસા આવતા ટેન્શન તો આવવા જરૂર આપણે પૈસા તો હાલી જ દેવાના હા આપણા મારા 5 લાખ ને તમારા લાખ નેકર તો ચેટલું સારું થઈ જાય કે આપણું ઉભત તો યાર મારા લાખ રૂપિયા આઈ જાય ને યાર. નમસ્કાર દોસ્તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તમે જોઈ રહ્યા છો આ બાઈક જોઈ લો આ બાઈક છે બરાબર આપણા મિત્રો આ બાઈક આપી દેવાનું છે એકદમ સસ્તું બાઈક છે સારી કન્ડિશનનું બાઈક છે તમે જોઈ લો અને આ બાઈક ફક્ત 10,000 રૂપિયામાં આપવાનું છે કેટલા 10,000 રૂપિયામાં સ્ક્રીન ઉપર નંબર અને લોકેશન આપેલું છે અને બાઇકની ડેકીમાં વીમો પીયુસી બધું ભરપૂર છે બધો ચોખ્ખો કાગળિયો છે બાઇકનો એટલે ફટાફટ કોન્ટેક્ટ કરો ઉપર નંબર લખેલો છે અને લોકેશન પણ નાખેલું છે જય માતાજી હવે તમે જોઈ લો અમને ઝપાકો ખોરબાનો અમને ખોરબા કોઈ એમની કેસ નહીં લડતા હતો હમણાં જોનેમ દોર્યું જોનેમ અમને આયા જોનેમ આ કેવું છે પેલા આમ દોના નાખ્યા નહીં પેલા તેતરા ન્યા આમાં દોના નાખ્યા એટલે તમે જુઓ કોઈ કંથેરમાંથી કોઈ મકડોરમાંથી ખાલી તમે 5 મિનિટ જુઓ હમણાં ફિલ્મ તો જબરા બનાવ્યો હો અને તમે યાર વિડીયો ઉતારો ને તો મને કયો કે મેં વિડીયો ઉતાર્યો હો અને તમારો નંબર નાખ્યો છે આવું યાર ના ચાલે તમે યાર હમુદું પેલું એ કરો પણ યાર તમારું મગજ દ્વારા ને એટલું મારું ના દ્વારા એટલે તમારો જ કોન્ટેક્ટ નાખ્યો તો મેં ના એવું નહીં કરવાનું તમારું સ્વાગત છે તમે જોઈ રહ્યા છો આ બાઈક જોઈ લો આ બાઈક છે બરાબર આપણા મિત્રો આ બાઈક આપી દેવાનું છે એકદમ સસ્તું બાઈક છે સારી કન્ડિશનનું બાઈક છે તમે જોઈ લો અને આ બાઈક ફક્ત 10,000 રૂપિયામાં આપવાનું છે કેટલા 10,000 રૂપિયામાં 10,000 સ્ક્રીન ઉપર નંબર અને લોકેશન આપેલું છે અને બાઈકની ડિક્કીમાં વીમો પીયુસી બધું ભરપૂર છે બધો ચોખ્ખો કાગળિયો છે બાઈકનો એટલે ફટાફટ કોન્ટેક્ટ કરો ઉપર નંબર લખેલો છે એટલે 10,000 માં સારું કહેવાય લગાવો લગાવો કોન્ટેક્ટ કરો તમે લાગા આપણે એના પૈસાની બહુ જરૂર રહેશે હો લગાવો ફોન કોન્ટેક્ટ જ કરો લગાડ્યો તે યાર 10,000 માં તો આ તો સારું કહેવાય યાર આપણું કોમ થઈ જાય યાર, બીજે ચોક ભટકાઈ દઈશું આ રીતનું ફોન ઉપાડતા નહીં હલો હા બોલો હા આપણે તમે વિડીયો મેલ્યો ને બાઇકનો હવે ઇન્સ્ટાગ્રામમાં મેલ્યો ભાઈ ઓવા ઓવા તે બાઇકની અમારે જરૂર જ હતી હા તે મારે હાલવાનું છે તમારે જરૂર હોય તો મારે પૈસાની જરૂર છે ને તમારે જો બાઇકની જરૂર હોય તો બાઇક લઈ તો મારે પૈસાની જરૂર છે એટલે મેં તારા કેન ભરા કે ઇન્સ્ટાગ્રામમાં નાખ્યું છે હા એટલે મેં ઇન્સ્ટાગ્રામમાં જોઈને જ ફોન કર્યો હા તે તમે જોવો એટલે તો મેં નાખ્યું છે ભાઈ હું હોતો તો બાઇક તો આ સેકન્ડમાં મળી જાય ને કહું સારું પણ તમારો વિડીયો એટલા આવી ગયો
તમે તાર આવો લોકેશન નાખેલું જ છે અને હું એકને બાઇક જોરે જ ઊભો છું મારે ખાવાનું પીવાનું બંધ છે બાઇક વેકાય નહીં તો હુંદી એવું હા તો અમે હાલ જ આવીએ આવો. હમણાં તમને 11 આલીશું એમ તો. અરે કોઈ ચિંતા નહીં તમે તાર તમારે બાઇક જોઈ લ્યો કાગળિયો જોઈ લ્યો અને પછી આપણે આગળ વધીશું કશું વાંધો નહીં અમે હાલ જ આવીએ પણ તમે કઈ જગ્યાએ હો તાર? અરે લોકેશન જોઈ લો મેં નાખેલું છે હાર તો અમે એ લોકેશન ઉપર આવી જઈએ હો? તમે કહેતા હોય તો હાલ જ ને કરીએ બોલો. હાલત હાર તાન હેડો હો ને? હાર આવો હાર હાલત જલ્દી યાર. લોકેશન નાખો. લે 10,000 નું બાઈક એટલે સારું કહેવાય. આપણે 11 હા. આ તમે આવું બધા ધંધા કરતો મને કહેતો ખરા યાર. હવે તમે આવું કહેતા ને હું તો પેલી વખત તો પરાપરા બચે મને તો મને હા કાઢ નાખ્યું હતું. આ તો અમારી નો છે એમ? જો અમારે નહીં, તો ભૂકા જબરા માર્યા. કાઢ્યા. મારીને તો ભાઈ હું તો રિક્ષા લઈને નહીં આવ્યો યાર. અને મને તો વાતમાં જોનતોય નહીં પણ તમે આવું કહો હવે ભેગો લીધો તો વધો નહીં પણ આવું મને કહો તમે કે આવું કરીએ છીએ અમે. પણ આવડીથી માન નહીં ખાવાનો યાર. આવું તમે આઈને ફરી વળ્યા. હવે તમે હવે તમારા હાટાનું મને ઠોચી બેહાર એવું કર્યું. ડાયરેક્ટ જ હા તો મારું એક હેડો આપણે બાઈક લઈએ પેલા મને આ ધરપત નહીં રહી હું આવું નહીં. લે હેડો આબુ હેડો અમારી ગેમમાં તમને જોડ્યા હતો પછી આ વગર બુરીનો માર ખાધો છે હવે તો તાર હું ના હેડો ને તમે તાર માર તો ખાવ પર આવતા તમે કીધું હોય ને તો હું પ્રકાશથી કમ્પ્લીટ રહું. અને આઈને કરી બે મારા દે રહી તો એ તમે જ કર્યું ને. આપણે કોમ જ આવે છે. લે પેલા ચેનના જ હા બોલો. એ કાકો જ્યાં અંધારું થવા આવ્યું કોઈ ભૂત ભાઈ આવશે નહીં મને તો એવું લાગે કોઈ છે. આવ્યું નહીં. છે. થોડું બેસવાનું થાય અંધારું જો થવા આવ્યું ટાઈમ તો બગાડ્યો. મને તો લાગતું નહીં 5 લાખ આવા પા. ખોટો ટાઈમ બગાડ્યો. અમે બેસીએ થોડીક વાર રાહતો જોઈએ 5-10 મિનિટ. આપણે મેં કોઈ વિશ્વાસ મેળ્યો. હા એ કે હું આવું છું જઈને તરત જ કે હા બેસીએ થોડું. હાર વાત. બરોબર છે આટલામાં જ છે. કમ્પ્લીટ છે ને? ઉભો અરે, કહું છું. હા એ સાઈડમાં કરજો. હવે એ સાઈડ મત કરો આપણે બંધ થઈ ગયું એટલે લોકેશન બરાબર છે ને? અહીંયા પૂરું થઈ ગયું. અને હું કહું છું મારી વાત તો સાંભળો. બરાબર મને લગાડ ગયો યાર ગેસ ને ખાવાનું છે મારું. ભાડાના મળી જાય બધું મળી જાય. બાઈક 10,000 માં મળે ને આપણે 30,000 નું બાઈક આમ તો 30,000 સેકન્ડ માં તો 30 થાય ને વરસ કીધું નહીં હા, બાઈક ચાલીને જ ઉભા રહ્યા જો નાહી જતું હોય. આ રીલ વાળા જ કાકુ છે લ્યો. જો મજામ ભાઈ મજામ જોઈ લો આગળ પાછળ ઊંચું નેસો કરીને બધું જોઈ લો તમે તાર. ચાલુ કરો છો. ચાલુ કરો ભાઈ ચાલુ કરો. આ નંબર જોરદાર છે. હા બધું રેડી ઓકે છે પણ ચાલુ જ કરો. કરો ચાલુ. સેલે ચાલુ થઈ ગયું હવે સેલ્ફ સ્ટાર્ટ ગાડી થઈ આવું જાય. બાઈક જોવો કમ્પ્લીટ છો બાઈક તો. જેટલો સાધન હોય ને હા એટલો આ એના અમારા ભાઈબંધ લે ને પેલા મારા ને આમ ચાલુ બાલુ મારા સાધન ને હું લેન દેન છે ને મને બધું ફાવ એટલે એને મને ચમકે છે. એ તો બધું તમને ફાવે છે ને મને પૈસા હાથમાં આવે ને એટલે મને બધું ફાવે તો તમારે જો બાઈક ચાલુ થઈ ગયું બધું કમ્પ્લીટ. જોઈ લો એન્જિન બેન્જિન મશીન બચીન બધું complete ready, okay, good છે. ચાલુ કરીને ખબર પડી જાય આવું જ બાઈક થાય. અને મને લાગે છે કાગળિયાની તો તમારે બહુ જરૂરિયાત પડતી જ નહીં હોય. ના કાગળિયા કાગળ તો જોઈએ ને. એમ નહીં પણ તમારે કાગળિયાની કોઈ એટલી બધી ઉતાવળ નહીં ના ને, તમારા ઉતાવળ નહીં એટલી મુઢા ઉપરથી બધી મને હા લાગે. ઉતાવળ નહીં. તો કરો, આપણે ગાડી શું જોડે છે, જેવી જો, કહેવા પ્રમાણે લગીર મને હાથમાં ખણ આપવાની ચાલુ થઈ ગઈ છે. હા બરાબર. તે લગીર એક હાથમાં માલ ને બીજા હાથમાં માલ. એ રહેજો બે જણા દેખાય છે. અલ્યા ઈ રે નહીં અંધારા તને ઓછું દેખાય છે. અરે બે એક તો પેલો ત્રીજો દેખાય છે પેલો મારે તો ને આપડા એ છે ત્રણ જણા છે. અને જાડ્યો તાઈ મારા જોઈ રહ્યો તો જાડ્યાની હું ઓળખું. પેલા મારા 5 લાખ લઈ ગયો એ આવ્યો. હા બરાબર છે. ઈ નહીં. હંતાઈ થોડા શીખાવો. અંતાઈ જઈએ પણ પેલા કાકો ને ઈશારો કરે ને પછી આપણે એક જ જઈએ તો આગળ જવું નહીં. હા એ બરોબર કાકો ઈશારો કરે ત્યાં જઈએ આપણે. આ તો ગણેલા જ છો 10,000 રૂપિયા. એટલે સમજુજી વજન થી ખાલી આમ પૈસા માપી લે. ભાઈ મન તો સુગંધ આવે તો એ ખબર પડી જાય. હા કે 10,000 રૂપિયા છે ને હા જો એક હાથમાં પૈસા અને એક હાથમાં માલ જો. બરોબર આ લ્યો 1,000 રૂપિયા તમારા
જો એ લાવ ચાવી. આ તમારે ચાવી બરોબર અલે કાકા ઈશારો કર્યો એ જ સમ તું કહેતો તો વાત સાચી છે તે સાચી છે ને હું નતો કહેતો તમને વાહ, અમે- એનું છે. અમે બીજો ઈશારો કરે ને એટલે સીધા આપણે પોકી જઈએ જો ચાવી તમને આલ દીધી હા, ચાવી બરોબર રેડી રેડી હા આવો ready? આપણે હેડી આવો હા કહું લે હેડો એ ભરો છો ને શું? ક્યાં આયા લે ભાઈ જો ઉભા તો ભાઈ તમે ઓળખો પર ક્યાં કસમ લૂંટવાનો તો ધંધો નહીં ને અલ્યા, લૂંટવાનો ધંધો મારો નહીં લૂંટવાનો ધંધો તમારો તમે લાઈન માં ઉભા રહો જો ભાઈ એ તો અમે નહીં કેસ જાણીએ. મેં હાથમાં લીધો છે બરોબર બરોબર છે. તમારા માણસો નહીં લાવ્યો છું તો પૈસા એ તમારા છે તઈ સુધી લબરાય જો બરોબર લાખ રૂપિયા મારા અમને લીધા હતા અરે 5 લાખ અમને લીધા અમને હા, હા. કેમ માણસ છો તમે યાર 5 લાખ ની વાત વાપરો, કરો છો ખાલી તમે ઉભા દો જો ભાઈ હવે તમે છે ને અંદર ડિસ્કસ કરી લ્યો હા. બરોબર આ લોકોને તમે લૂંટ્યા છીએ ના તો ભાઈ નથી ના કહો. ખોટી વાત છે લે હેડો લે આપણે પૈસા આલ્યા લૂંટ્યા છીએ, તમે આ રિક્ષા નતો પૈસા લેતો ભાઈ આલ્યા છીએ. તું. કાકા બાઈક લેવા આયા તા અમે તો બાઇક લેવા આયા પણ આમાં તમે ઝડપૈયા આ કાકાને તમે છેતર્યા છી અમને ગેરેજ ના 5 લાખ રૂપિયા લીધા છી એટલે મારું એમ કેવું છે કે હજી તમે ત્રણ મંત્ર ના કરી લ્યો નકર જો આ ગોમ બહુ આખું નહીં બરોબર હોજ્યો વસૂલ છી અને આ 3 જણા તો અમે કંટાળ્યા જ છીએ ગામમાં હાલત ફોન એટલે કરું તમને 2 મિનિટ નો ટાઈમ આલું અંદર ખચૂર પચૂર કરી લ્યો પછી આગળ કેસ વધારી ઉભા તો 2 એ મિનિટ માલજી રાસ લેતા અમને બોતી દઈએ લેબડી અમે પોલીસ કેસ કરો પહેલા મારો. મારે કશું લેવા દેવા નહીં. આ બધું પૂછો અમને હજી મેટલ ચાલે છે. તમારો ભાગ નતો લેવાનો અરે ભાગ હું તો બાઇક નું કીધું છે પણ આ તો પેલા તમે છેતરા પેલું આગળ તમે કહેતા હતા એ મને એ તમે કાંડ કર્યો તો હા એમાં જવાના જ તઈ ના જતા આ તઈ મૂર્તિ રહી ને એ તઈ ગધેડા જેવા અમે છેતર્યા હતા આ આપણા આ શિકાર ચિયા પેલા કાકા આયા ને તે બધું બાફ્યું એમાં તો મને માર ફરે તો વગર મૂરીનો આ તમને અમને જ માર્યા હતા ને એટલે તમે તો તમારા ઘર તો ધંધો ય થાય ને મારે તો વગર મૂરીનો અત્યારે તે ફસાવાનું તમે આવો છો ને આ બધું બગડે છે ભાઈ, યાર ચર્ચા કરી લીધી હોય ને તો હવે જો હું તમને પૈસાનું કહું છું. કરો આમાં. હવે તમારે આવી રીતે જવું હોય હાજા હા. તો જે પૈસા આ કાકા એમના જે લીધા છે ને પ્રેમથી તમે તાર આલી દો તો તમે તાર રસ્તા ખુલ્લા છે હાવ પ્રેમથી પૈસા પાછા આલ દ્યો અમારા લાવ લ્યો આ બાઈક ની ચાવી તમારી. બાઈક પૈસા આધાય નહીં કાકા લાવો. પેલા એ ના, નહીં. ચમ. પૈસા પેલા આ કોણ ફાટી જાય. 5 લાખ ગેરેજ માટે લીધા મારા લાખ રૂપિયા આ રિક્ષાના ભાઈના રિક્ષાના લાખ નકર રૂપિયા લેબડી આલી દો. બદલું. પછી આ 10,000 રૂપિયા તમને આલી દઉં છું કાકા 11 લાવો. આલે છે ને ફાટી 11 જાય કાકા હાલો ને. 11 આલે છે ને? 11 આલ્યા. વાંધો નહીં, તમારે પોટ લાવો તમારે જો. એ સમજુજી સમજી જો મને મારી મારી તોડ ના છે ઓને તો અલ્યા આ તો ભાઈ. જમ જેવા છે તમારે જે વ્યવહાર કરો કહું છું. હું બીજી વખત માન નહીં કહું મારે કોઈ લેવા દેવા નહીં કાંઈ. હજી સાઠવા દેખાય હજી ભાઈ આગળ ઉપર સાઠવા વધી નહીં એ પહેલા તું સમજાઈ દે તારી ગેંગ વાળાને મારી ગેંગ નહીં એ તમે ગેંગના જ છો ને અમને જ જોરોના હતા તમે તમ. અલ્યા પણ આ બધો તમે કોણ બધી કરે કૂટ મેલો અમને ગોમ વસૂટ છે ને આ લોકો તમને મારી મારી ચોરી નાખે એક કામ કરો પેલા પૈસા આપી દઈએ આપણે આગળ વધારે કમાઈ લઈશું કાકા પેલા પૈસા લાવજો હાલ દઈએ પાછા એના 10 તો લાવો લ્યો. ડાલા. જો એ 11 ગણી લ્યો તમે અને એમના પૈસા તમે તાર આલી દો બરોબર ગણો. આ બધા આપણે લાખ પેલા લાખ રૂપિયા મારા પેલા ઉભા રહ્યો તમારે રિક્ષા હાલ દીધી હતી ને તે રિક્ષા તો મને આલી તો નહીં તું આ જઈ લઈ લ્યો કોણ એ કાકા આવો અને કે લે જો રિક્ષા તો બહુ આલી. કૂટ કરશો નહીં, પોલીસ સ્ટેશને રિક્ષા નકર મારી લઈ આ જશે. રીતની શરમ અને પોલીસ સ્ટેશને જઈને દંડાએ પડશે ને ગોમના દંડા પહેલા પડશે એના કરતા છે ને હું કહું છું જે ચા પાણી ના વાપરાય એની બહુ ચિંતા નહીં એટલે અહીંથી ગોમ કેટલું આગું એમ કે હા જેવું અમું અલ્યા ગણી લો હારા તમારા. ચાર કે જે આયા હોય આટલા તો આયા ને રિક્ષા તો અમારી હા. આવા ને આવા રિક્ષા મળી જાય મારી તો શું કરવાનું અમારે હમણાં હવે હમણાં પૈસા પૈસા મળ્યા તો મળ્યા. તમારે રિક્ષા મળી જશે ચિંતા ના કરજો બધું થઈ જાણે જશે. ભાઈ રિક્ષા હમણાં પૈસા ભાઈ રિક્ષા તમને કરો હેડો આમાં. રિક્ષા તો હું આલી દઉં છું આ તે રિક્ષા લાવો પેલી એટલે રિક્ષા તો અમે લીધી નહીં રિક્ષા તો લીધી રે. રિક્ષા હમણાં લીધી અમુ તો ગોડો છું તું આડો ને આ મારા જોડે વર્ધી લઈ ગયા તા રિક્ષા ની પૂછો અલે નહીં એ તો તમે બે કૂટી અલ્યા એ તો વાપરો તમને ખબર ના પડે બંધ તમે થાના. ના કુટાય ભાઈ તમે નકર લાલા ને હેરી તે જવા દો. રિક્ષા હમારા છે યાર એ. તમે હમારા પૈસા અલ્યા આલી દીધા ગોળો ને? છે. અમે બૂટ મેલે તો રોટલો ખાવા ભાઈ, નહીં જવું. હું રિક્ષા નહીં હાલતો. પૈસા તમે આલી દીધા હાજી હના દે જતા રહો બરોબર તો તમારા લગ્ન કાકા થઈ જશે હું તમને એમ કહું છું હા ઘૂઘરા ચાવી છે. ના કાકો
એ બહુ હોશિયાર છે હો. હોશિયાર નહીં. તમે રિક્ષા ચાલુ અલ્યા કરો. જતા તો લે ભાઈ, આ તો કાકા તમારો અમારી વાત છે, આ તો તમારી વાત નહીં. તમે તાર જતા રહો. આ તો ઓહો. હું કેસ છે ને આવી રીતે જ જીએ, બતાવું જીએ. છું બધા, નકર તમારા ટોગા પાકી નાખ્યા લોકો. અને મને ખબર છે જી તમે તમારા ધંધા મેળવાના નહીં, પણ અહીંથી 100-150 કિલોમીટર આગળ કરજો. અરે એમ ના કાકા કરતા. તમને યાર વાત કરવા દો ને, અમારી વાત છે. હા, તે અહીંયા આવો રસ્તામાં બાજુ. કરી દેજો. તમે રસ્તામાં વાત જો કરી તમારા હવનું માલ મળી ગયા. એ ભાઈ અમારી વાત છે, હોશિયાર છે અને આપણે ને તે વગર મૂળને ભરાઈ જઈશું. એટલે તમે રિક્ષા ચાલુ કરો અને મારે એક જણાને ફોડવો છે, તે હું ફોડીને આવું છું. કહું કાકા આ પેલા તો મોકલી દીધો તમે. આમાં મેં હેડ દે હે હાર તો પછી તમે નેકરો, પણ નકર પછી નેકળ્યા જેવા રહેશો નહીં. કાકા આમાં આવું નહીં કરીએ અમે. હા જો હા? હો. હા પણ હું કહું બધું શાંતિ કોઈ કેસ બેસ કરતા નહીં. કશું ના થાય, કેસ પતી ગયો. જો પેલો લાખનું નુકસાન આવ્યું તો તમને કહેવા દીધું કે ના, કશું નહીં પણ આટલામાં વેપલો કરતા નહીં, ચોક આગળ જઈને કરજો. નકર પોલીસ સ્ટેશને જજો તો 15-16 વર્ષ વગર નહીં નીકળો. કાકા અમે હેડ દે હજી હે. કાકા ને બાકા કદાવાના તમે જો ભાઈ, નકર હજી તો હરાય તઈને ઉભા છી જો. જો એ રિક્ષા હેડી જો રાખે જઈને બેસી જા. એ પકડ લે, કાઈ નહીં લે. પકડ લે. જતા રહ્યા રિક્ષા લઈ. કોણના પરિવાર ગધાડા જેવો? જો હાથમાં આવે ને કોક હોય તો મોર જાય, તો પાછળ ચાલીને ખેંચતો હતો. તું તો રિક્ષાનું એન્જિન છું. રિક્ષા પકડી પણ તમે પકડે તો ઉભી જ રહો. આ રેડો બધો મિલો, આપડા પૈસા તો આવી ગયા ને. ઉભારો પૈસા આવી ગયા, પણ પેલો જે ફૂલની પોખરી છે ને એ હાલવી પડશે. મારી હાલત ભાઈ, એ તો એ ના હોય તો પૈસા ના આવત પાછા. હા ભાઈ, હા તમે તો દોડ્યા પણ મને દોરાઈ થકવાય. જો ભાઈ અત્યારે બુદ્ધિના પૈસા છે બરોબર. બરાબર છે. તમાર જોડે તમારું નોનું જતું રહ્યું અને મેં તમને સોખવટ કરી હતી. દરેક ને સોખવટ કરતો હતો કે ના, ના, એ તો બરાબર છે. સાપવાણી ના એમના જોડે વપરાઈ ગયા છે એ કપાત જે આવે. હા, એ તો પછી બરાબર. મારે છે ને હું તો આવા કેટલાય કેસ સોલ્વ કરું છું. ના, ના, તમે તમારા સારું પૈસા કર્યું છે. આવી ગયા બરોબર, તમારા પૂરા આવી ગયા, અમને લાખો સહાય છે બરોબર. એટલે તમારે ફૂલની પોખરી આલી દો. અને તમને કહું છું કે ભાઈ ગુજરાતી દેશી ગામડિયા ચેનલના લગીર ઓમ લગીર હાટવાનું રાખો તો આગળ હેડ. અને આવી રીતે વિડીયો જોઈને ઉપરી ના જતા સાધનોમાં છેતરાઈ જશો ને બધામાં છેતરાઈ જશો, મોબાઈલમાં છેતરાઈ જશો. અને જોવું હોય તો અમારા ગુજરાતી દેશી ગામડિયા ચેનલ જોવો ને, બીજું હું જો કરો છો. વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. હું એ પૈસા લઈને ઘેર જવું, અંધારું થઈ ગયું છે. નકર ડોશી મારતો મારીને તોડી નાખશે. હેડો. લ્યો આ કતાઈને જા, બરાબર? લે લ્યો. હા. મુઠ્ઠી વાળીને સમજી જવાનું. અને તમારા આવો કેસ હોય તો કહેજો બરોબર. ખોરપા બધા કેસ ઉકેલી છે. જય માતાજી. વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. તમે રખતા જો ને હું આમ જઉં. હેડો. એ હારું.